દિવસ વિતાવો, નવરા ના બેસી રહો, કોઈને એક સારું કામ લઈ લો. ઘણા વર્ષો પહેલા હું વિસનગરમાં ચાતુર્માસ કરું, આખા 4 મહિના ચાતુર્માસના. એક સોની સજ્જન આવે, બહુ ભલા માણસ. મને કે સ્વામીજી, મારું મન છે ને એ બહુ વિકૃત છે, ચંચળ છે. મેં કહું બધાનું એવું હોય, તારું જ નહીં, બધાનું એવું હોય. પણ મેં કહું તમે ધંધો શું કરો છો? મને કે આ બહેનોને બંગડીઓ પહેરાવવાનો ધંધો કરું છું. નથી પેલા ઘણા લોકોને હોય ને દુકાન. મેં કહું હવે મન ઠેકાણે રહેતું હશે? ધંધાની અસરે તમારા ઉપર તો પડતી જ હોય છે ને. મને કે સવારથી હાં સુધી જે બધી બંગડીઓ પહેરવા આવે ને એને હું બંગડીઓ પહેરાવું છું. મેં કોઈ કામ કરતા ધંધો મૂકવાનો નહીં, પણ તું રોજના કેટલા રૂપિયા ખર્ચી શકે સારા કામમાં? એ તો બહુ બહુ સસ્તો જમાનો હતો. મને કે વધારે નહીં પણ 1 રૂપિયો ખર્ચી શકું રોજનો. મેં કહ્યું 1 રૂપિયો બહુ થઈ ગયો. તારે 1 રૂપિયાના દાંતણ લેવા, તારે 1 રૂપિયાના દાંતણ આટલા બધા આવે. 1 રૂપિયાના દાંતણ લેવા અને ગામમાં જેટલી હોસ્પિટલો છે એ દરેક હોસ્પિટલમાં જે પથારીમાં પડેલો દર્દી છે ને એના ઓશિકે જઈને 1 દાંતણ મૂકી આવવાનું. બસ આટલું જ કરવાનું. આટલું થશે? મને કે એટલું તો થશે. 1 રૂપિયાના દાંતણ ખરીદે આટલો, પછી જેટલી હોસ્પિટલો ત્યાં દર્દીના ઓશિકે જઈને મૂકી આવે. મૂકતા 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 સંપર્ક થયો. આની પાસે ભાડું નથી, આને મોસંબીની જરૂર છે, આને દવાની જરૂર છે, આને ફલાણી જરૂર છે. અને એ જરૂરના કારણે એણે પોતાની શક્તિ પ્રમાણે આપવા માંડ્યું. પગ પલાઠીવાળી આપવા માંડ્યું અને લોકોને ખબર પડી. દરેક ગામમાં, દરેક શહેરમાં થોડાક સારા માણસો રહેતા જ હોય છે અને ખોળતા હોય છે કે અમારા પૈસાનો સદુપયોગ થાય. એ જાતે નથી કરી શકતા હોતા, પણ એમની ઈચ્છા હોય છે કે જો કોઈ સદુપયોગ કરતા હોય તો આપણે પૈસા આપવા. 1-2 માણસોએ કહ્યું, ભગત લે 100 રૂપિયા લઈ જાઓ, કોઈને મોસંબી જોઈતી હોય આ હોય તો તમે આપજો. અને આ માણસ એવો 1 પૈસા આગો પાછો ના થવા દે. હું તમને એક બીજી ખાસ વાત કહું છું. તમારે જો સેવાની પ્રવૃત્તિ કરવી હોય તો દાનત ના બગાડશો, દાનત ના બગાડશો. રામમાં અને રાવણમાં શું ફરક છે? રામની દશા બગડી છે સોતેલી માના કારણે, દાસીના કારણે રામની દશા બગડી ગઈ. ગાદીએ બેસવાનું હતું ને ક્યાં જંગલમાં ભટકી રહ્યા છે. અને ભટકતા ભટકતા પાછું સીતાજીનું હરણ થઈ ગયું. રામની દશા બગડી છે, રાવણની દાનત બગડી છે. આ બેમાં આટલો ફરક છે. દશા સુધરી શકે, દાનતને સુધારવી બહુ અઘરું કામ છે. દાનત સુધારવી બહુ કઠિન કામ છે. બાકી રાવણ તો બ્રાહ્મણ છે અને મહાન છે, વેદ વેદતા છે, પણ એની દાનત બગડી છે. એટલે એક ભગવાન થઈને પૂજાય છે ને એક રાક્ષસ થઈને નિંદાય છે. કદી સેવાની પ્રવૃત્તિ કરવી જરૂર કરવી, પણ દાનત ના બગાડવી. એમાંથી 1 પણ પૈસો મારા ઘરમાં ના આવવો જોઈએ. આટલો પણ પ્રસાદ મારા ઘરમાં ના આવવો જોઈએ. અમારે પેટલાદમાં એક સ્વામીજી હતા, બહુ સારા હતા. કોઈ વાર પ્રસંગ હશે તો એમની કથા કહીશ. એક માણસ રોજ સેવા કરવા આવે. એને બધા ભાણો ભાણો કહે. એનું વાણિયા હતા પણ ભાણો ભાણો. ભાણા ઈધર આવે, તારે થોડા દિવસ સેવા કરવી છે કે કાયમ કરવી છે? કે ના બાપુ મારે તો કાયમ કરવી છે. તો જો કાયમ કરવી હોય તો મારી પાસે કેટલો પ્રસાદ આવે તને ખબર છે? હું તને વેચવા આપું, તારે બધાને વેચી દેવાનું. પણ ઘરે જતા પહેલા તારે હાથ ધોઈ નાખવાના. નખમાં આ પ્રસાદ તારે ઘેર ના જવો જોઈએ. જો તને એમ થશે હા 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 કેટલા સરસ પેડા આવ્યા છે, કેટલા સરસ જાંબુ આવ્યા છે, કેટલી સરસ બરફી આવી છે, લાવને પેલા છોકરા માટે લઈ જવું. તો 1 દિવસ લઈ જઈશ ને પછી રોજનો ચસ્કો લાગશે અને પછી તું વેચવામાં જાણી કરીને ઓછો ઓછો આપીને વધારીશ. કારણ કે વધે તો ઘેર લઈ જવાય ને. અને એ બધું મારી નજરે ચડશે.
અને મારી નજર ચડશે તો તું મારી નજરથી તું ઉતરી જઈશ. પછી તું વર્ષ 2 વર્ષ પછી તારા ઘર ભેગો થઈ જઈશ. પણ જો તારે આખી જિંદગી સેવા કરવી હોય તો તારે બધાને પ્રસાદ આપવાનો, પણ કોઈ દિવસ આટલો પણ ઘેર નહીં લઈ જવાનો. એ ભાણો મને વાત કહી કે સ્વામીજીએ મને ન્યાલ કરી નાખ્યો, ન્યાલ કરી નાખ્યો. જો એમણે આવું મને ના કહ્યું હોત તો આ તો જીવ છે, લલચાયા વિના રહેતો નથી. અને માણસ પોતાના માટે લલચાય એના કરતાં પોતાના માણસો માટે વધારે લલચાય. લાવને થોડુંક એના માટે લઈ જવું, ફલાણા માટે લઈ જવું. અને દાનત બગડે એ આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે લોકોને ખબર પડશે, પડશે ને પડશે જ. રાવણ છે ને એની દાનત બગડી, રામની દશા બગડી, દશા સુધરી ગઈ. જોકે પછી પાછો પેલો ધોબી આડો આવ્યો. અયોધ્યામાં જઈને રામ કઈ સુખી થયા? સુખની કથા જ ના હોય, દુઃખની જ કથા હોય. સુખની કોઈ કથા, એ ખાધું પીધું ને રાજ કર્યું એની કઈ કથા હોતી હશે? દુઃખની જ કથા હોય. એટલે દુઃખમ સત્યમ, અને દુઃખનું મૂળ છે ઈચ્છા. અને ઈચ્છાને નાશ કરો અથવા ઈચ્છાનું સંક્ષિપ્તિ રૂપ કરો. જેમ જેમ તમારી ઈચ્છા ઓછી થતી જશે એમ એમ તમે વધુ ને વધુ સુખી થતા જશો. પણ મોટો પ્રશ્ન એ છે કે ઈચ્છાનો નાશ કર્યો અથવા ઓછી કરી, કંઈ આ ના જોઈએ, આ ના જોઈએ, આ ના જોઈએ, આ ના જોઈએ, પણ ખાવાનું તો જોઈએ ને. ખાવાનું તો જોઈએ ને, કે લોકોના ઘેર જઈને જમી આવવાનું. લોકો તમને જમાડી દેશે, લોકોના ઘેર જઈને જમી આવવાનું. એક બીજો મુદ્દો યાદ રાખજો, બને તો પોતાના રસોડે જમવું. બહુ અતિશય પ્રેમ હોય તો પારકા રસોડે જમવું, પણ કદી પણ વગર કારણે પારકા રસોડે જમવાની આદત ના પાડવી. ઘણા લોકો તો તૈયાર જ હોય, એ જમવાના ટાઈમે જ આવે. પેપર આવ્યું કે એટલે ભાઈ પેપર સવારનું આવ્યું છે, હવે અમે ટેબલ ખુરશી ઉપર જમવા બેઠા, પાછા ખસે નહીં ત્યાંથી. એમ નહીં કે ભાઈ લો આ પેપર લઈને ખસે, એ ઊભા ઊભા તમે કહો લો ત્યારે બેસી જાઓ, હેડો આવો. ના ના, મારે કે હું કંઈ જમવા થોડો આવ્યો છું. હવે પણ તમારો આગ્રહ છે તો તમારું માન રાખીએ છીએ. કોડીના થઈ જાય, કોડીના માણસ. મારા ઓળખીતા એક પટેલ હતા, દેવ થઈ ગયા, પ્રોફેસર હતા, જેવા તેવાય નહોતા પાછા. પણ એમને જોતાની સાથે જ ઘરના છોકરા બૂમ પાડે, મમ્મી મમ્મી બાહો આવ્યો, બાહો આવ્યો, બાહો આવ્યો. બધાએ નામ જ બાહો પાડી દીધેલો, કારણ કે જમ્યા વિના જાય જ નહીં. તમે ગમે એવું કરો નહીં, જમ્યા વિના ઉઠે જ નહીં. એટલે બને ત્યાં સુધી પોતાના રસોડે, લુખ્ખો રોટલો તો લુખ્ખો રોટલો, સૂકો તો સૂકો, પણ એ સ્વમાનનો છે, તમારો છે, પોતાનો છે. એની મગરૂરી એક જુદી જ હોય છે, એની ખુમારી જુદી જ હોય છે. ભાઈ એકવાર જો આદત પાડી દીધી, બસ. મારે ઘણા એવા ઓળખીતા સજ્જનો હોય છે ને કે જમણવારમાં તમે એમને નોતરું આપો કે ના આપો, એ પહોંચી જ જવાના, પહોંચી જ જવાના. અને એમાં પટેલોનું બહુ મુશ્કેલી, પટેલોને પાસ ના હોય, વાણિયાને પાસ હોય. વાણિયા જમણવાર કરે ને પાસ કાઢે એટલે કોઈ ગમે તેવો પેસી ના જાય, અને પટેલોને કંઈ પાસ નહીં. આ એ દરવાજો ખુલ્લો, પેલો દરવાજો એ ખુલ્લો, પેલો. અને એનું એક ઘણીવાર ઉલટું પરિણામ એ આવે કે વગર જમનારા જમી જાય ને ખરો જમનારો ભૂખ્યો જાય. જે ખરો જમનારો હોય ને એ જમ્યા વિના જ જતો રહે. મેં એને એક વાર પૂછ્યું, મેં કહ્યું ભાઈ તને બધા નોતરું આપે છે તો તું જમવા જાય છે બધે? મને કે સ્વામીજી તમે જ બધા કહો છો વસુધૈવ કુટુંબકમ, આખી દુનિયા આપણું કુટુંબ છે, એમાં નોતરાની શી જરૂર છે? તમે જ બધા નથી કહેતા કે વસુધૈવ કુટુંબકમ? એટલે મારી વાત તમે સમજજો. હા, જમવું પડે, એની કોઈ નહીં, પ્રેમ હોય, એકબીજાનો ભાવ હોય, પણ સાથે એ પણ યાદ, એક વાર જમો તો 2 વાર જમાડવાની ઈચ્છા રાખીને. ભલે હું આજ જમું છું પણ મોકો આવે હું એને 2 વાર જમાડીશ. ઘણા સમજે કે આપણે કેવો કસ કાઢ્યો, આપણે કેવો કસ કાઢ્યો.
અરે તારો કસ નીકળી ગયો, તું શું કસ કાઢવાનો હતો? તારો કસ નીકળી ગયો. એટલે પ્રશ્ન થયો કે ભાઈ તમે ઈચ્છાહીન થઈ જશો, ઈચ્છા વિનાના થઈ જશો, તો તમારા રોજનો જે સામાન્ય આજીવિકા છે એ કેવી રીતે ચલાવશો? તો કે લોકોના ત્યાં એ કમાશે ને આપણે ખાશું. અને ઈશ્વરને પ્રાર્થના કરવી, પારકી કમાણીએ કદી જીવવાનું જીવન ના આપે. પારકી કમાણીએ. અને જે લોકો રોજ પારકી કમાણીનું અન્ન ખાય એને ભગવાન ના મળે. યાદ રાખજો. ભગવાન કોને મળે? જે પોતાનો રોટલો ખાય એને. ભીખનો રોટલો ખાય એને કદી ભગવાન મળે? પોતાનો રોટલો ખાય એને ભગવાન મળે. પછી બહુ લાંબી વાત છે, પણ બહુ ચર્ચા નહીં કરું. મારે તમને આટલો મુદ્દો કહેવાનો હતો. એક ઋષિ પરંપરા છે, એક સાધુ પરંપરા છે. એમણે કહ્યું ભાઈ આપણે એમના ઘેર, ગ્રહસ્થના ઘર જમશું તો એમનો ઉદ્ધાર થશે. ભાઈ એમનો તો ઉદ્ધાર થશે, પણ તમારું શું થશે? તમારું શું થશે? પણ આના કારણે ભારતમાં એટલો પરાવલંબી જીવન જીવનારો વર્ગ ઊભો થયો, એટલો મોટો વર્ગ ઊભો થયો, એટલો મોટો વર્ગ ઊભો થયો. અને એક ખાસ વાત યાદ રાખજો, જેનો રોટલો પારકો એના વિચાર પોતાના ના હોય. પોતાના વિચાર એના જ હોય જે પોતાનો રોટલો ખાતો હોય. કબીર પોતાના વિચારો રાખી શકે, કારણ કે પોતાનો રોટલો ખાય છે. પણ જે આજે મારે અહીં જમવું છે, કાલે પણે જમવું છે, આજે પણે જમવું છે, એટલે અમારે તો આ બહેનોના વખાણ જ કરવાના. એમના છોકરાના હાથ જોઈને કહેવાનું કે હા હા આ તો ચક્રવર્તી રાજા થવાનો. એ રાજા થાય, પટાવાળો થાય, આપણને તો સારું જમવાનું મળે છે ને. આ ઉપરનું ચિંતન નીચે આવ્યું, અને નીચે આવ્યું એમાં એકાદ વ્યક્તિ સારો પણ નીકળે એવું પણ નથી. બધા એવા જ હોય એવું નથી, ઘણા સારા પણ હોય. પણ એ માસ ચિંતનમાં થયું એ કે મહત્વાકાંક્ષા મરી ગઈ. મહત્વાકાંક્ષા મરી ગઈ એટલે આટલો મોટો સમુદ્ર હોવા છતાં કોઈ કોલંબસ કે કોઈ વાસ્કોડી ગામા પેદા ના થયો. કેટલો મોટો સમુદ્ર છે, કેમ ના થયો? તમને કોઈને ખબર હોય કે ન હોય? વાસ્કોડી ગામા પોર્તુગીઝથી જ્યારે નીકળ્યો ભારતને શોધવા માટે, એની પાસે કશું નહોતું. ત્યાંની રાણી હતી ઇઝાબેલા. ઇઝાબેલાએ પોતાના દાગીના વેચી નાખ્યા. એ દાગીના વેચીને એને 13 જહાજો બનાવડાવ્યા. એ વાસ્કોડી ગામાને મદદ કરી. હવે મદદ તો કરી, પણ સાથે કોણ આવે? મરવા માટે કોણ આવે? તો જેલમાં જે લોકોને જન્મટીપ થયેલી ને જેને ફાંસી થવાની હતી, એ કેદીઓને કહ્યું કે જો તમે આની સાથે જાઓ તો તમારી જન્મટીપ ને તમારી ફાંસી માફ કરવામાં આવશે. બીજું તો કોઈ આવવા તૈયાર નહીં. એવા કેદીઓને લઈને, જન્મટીપના કેદીઓને લઈને વાસ્કોડી ગામા નીકળ્યો. અને ફરતા ફરતા ફરતા, એ વખતે નકશા નહીં, હોકાયંત્ર નહીં, ફલાણું નહીં, ફલાણું નહીં. કેપ ઓફ ગુડ હોપ, દક્ષિણ આફ્રિકાનો છેડો, ત્યાં હંમેશા સુનામી ચાલ્યા કરે છે. એ સુનામીનું ક્ષેત્ર છે. એવી ભયંકર સુનામી આવી ને, જહાજો ડૂબી ગયા. 4 જહાજો જ રહી ગયા, બાકી બધા ડૂબી ગયા. અને એક બહુ મોટો વિદ્રોહ થયો. નથી જવું, નથી જવું, આને મારી નાખો, આને મારી નાખો, આપણને મોતના મુખમાં લઈ જાય છે. પછી વિદ્રોહને શાંત કર્યો, અને શાંત કરીને પછી જાંજીબાર થઈને કોચીન પહોંચ્યો, કેરળમાં. 9 મહિને આવેલો, 9 મહિને. એનામાં કેટલી મહત્વાકાંક્ષા હશે, કેટલી મોટી મહત્વાકાંક્ષા હશે. એ મહત્વાકાંક્ષા અહીંયા કોઈને ના થઈ. અને એના 2 કારણો હતા. એક તો આપણે ત્યાં ખારવા કોમ હતી, પણ એ બિચારી તિરસ્કૃત કોમ હતી. ગામની છેડે પાપી 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 પાપી. મેં બચપણમાં જોયેલું, ખારવા લોકો કરિયાણાની દુકાનમાં કંઈક ખરીદવા આવે તો એનો પૈસો પહેલા મીઠાની ગુણમાં નાખે, સીધો ગલ્લામાં ના નાખે. કારણ કે પાપી, પૈસો પાપનો પૈસો છે. અને થોડાક ટાઈમ મીઠામાં રહેવા દે,
આ એક વિચિત્ર છે. બે શાસ્ત્રો ચાલતા હોય છે, એક કાશી શાસ્ત્ર ને એક ડોશી શાસ્ત્ર. કાશી શાસ્ત્ર કરતાં ડોશી શાસ્ત્ર બહુ જબરું હોય. અમે બચપણમાં બધા ભણતા. હવે એક છોકરો હરિજનનો હતો અમારા સાથે, બિચારો બહાર બેસે, પછી તો MLA થયો. એ જો રિસેસમાં દોડતા દોડતા એને અડી જવાય તો અભળી જવાય, અને અભળી જવાય તો હવે પવિત્ર કેવી રીતે થવું? એટલે છાંટ નાખવાની, પાણીની છાંટ હોય ને એ નાખવાની. એ પાછું આમ કંઈ સોનું હોય ને એ સોનાને અડાડીને નાખવાની. પણ પાણી ના મળે તો ફરી પાછું એક ખોળી કાઢ્યું. એક મુસલમાનનો છોકરો ને એને અડો એટલે પવિત્ર. હવે આ કયું શાસ્ત્ર? બે છોકરા મિયા મુસલમાનના હતા, એને અડીએ ને એટલે પછી આભડછેટ નીકળી જાય. હવે આ કયું શાસ્ત્ર છે? એક કાશી શાસ્ત્ર ચાલે ને એક ડોશી શાસ્ત્ર ચાલે. એમાં ડોશી શાસ્ત્ર બહુ જબરું હોય પાછું. કાશી શાસ્ત્ર તો